હું બોલું છું એ આપના બધાની બહુ આભાર માનવા જેવી મારી વાત છે. અને આ લોકો જે આયોજન કરે છે આટલું સરસ, એ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે એક ગીત રજૂ કરું છું કે જ્યારે હું ગઢડા ગઈ હતી સ્વામીના, અને મારા વેવાણ મને લઈ ગયા હતા, ત્યારે રસ્તામાં વસંત ઋતુ હતી અને ફૂલડોળ ઉત્સવ હતો. એના માટે અમે જતા હતા, અને જે વસંત ઋતુનો જે માહોલ હતો ત્યારે મેં આ ગીત લખ્યું છે, વસંત ગીત. કે વાયરા ને વાચાઓ ફૂટી રે બાઈ ઓલા વાયરા ને વાચાઓ ફૂટી, કે વાયરા ને વાચાઓ ફૂટી રે બાઈ ઓલા વાયરા ને વાચાઓ ફૂટી, કે ભોમાંથી રંગોની પિચકારી છૂટી રે બાઈ ઓલા વાયરા ને વાચાઓ ફૂટી, કે ભમરાની ગુંજમાં ને કોયલની કૂકમાં ઓચિંતી આનંદની છોડ એક છૂટી રે બાઈ ઓલા વાયરા ને વાચાઓ ફૂટી, કે અલ્લડ એક છોકરીની ગુલાબી ઓઢણીમાં, અલ્લડ એક છોકરીની ગુલાબી ઓઢણીને વગડાના ડોલરીએ રોકી રે બાઈ ઓલા વાયરા ને વાચાઓ ફૂટી. આનું શીર્ષક છે મારું ઈશ્વર દર્શન. ખાખરાના ફૂલમાં ને ગુલમોરી પાનમાં ખુશ્બુની થઈ લૂંટા લૂંટી રે બાઈ ઓલા વાયરા ને વાચાઓ ફૂટી, કે આતમ ઓવારે ને ભીતર ભી નાસે કામણથી કળીઓ ગઈ ઝૂકી રે બાઈ ઓલા વાયરા ને વાચાઓ ફૂટી. ને ત્યાં જઈને અમે બેઠા ને પછી છેલ્લી કડી લખી. ગઢડા મંદિર પાસે પેલી ઘેલા નદી છે, અને એમાં જે બતક તરતા હતા અને જે આ બધું વાતાવરણ છે એ જ ઈશ્વર દર્શન છે મારું. કે વનરાની વાટમાં ને ઘેલાના ઘાટમાં માધવ ખીલ્યો છે મન મૂકી રે બાઈ ઓલા વાયરા ને વાચાઓ ફૂટી. હવે એક ગઝલ છે, ઈર્ષાદ તો બોલો કોક. કે તમસના તરુને નિસ્દિન ચરું છું, તમસના તરુને નિસ્દિન ચરું છું, હું શબ્દોનું ફાનસ લઈને ફાનસ બધે લઈ ફરું છું, કે હું શબ્દોનું ફાનસ બધે લઈ ફરું છું, કે ધર્મના અકારણના ફતવા કરું છું, કે સદા પ્રાર્થના બંદગી હું બંને કરું છું, કે મને મન કહે તે કદી ના કરું છું, સતત સત્ય રસ્તે હું ચાલ્યા કરું છું, કે મને મન કહે તે કદી ના કરું છું, સતત સત્ય રસ્તે હું ચાલ્યા કરું છું, સુરાઓ ને સંતો ને સતીને મળું છું, ને મોતીનો ચારો હું નિત્યે ચરું છું, કહો છો જસુને કે હું શું કરું છું. અને અમારે મક્તાનો શેર કહે કે એમાં છેલ્લે નામ આવે કે કહો છો જસુને કે હું શું કરું છું, થઈ જીવ શિવમાં હું નિત્યે પડું છું. અસ્તુ.